શેઠાણી એ શેઠાણી બોલો ને શેઠ. હવે આ તો બહુ ભાઈરા કરી. કાં શું થયું વરી? હવે આરસી વાળા બાપુ આપને અધવચ મૂકીને વયા ગયા. એવું થયું? હા. તો ભાઈ રે કહી રહ્યો અત્યારે. હવે તમે જરાક સમજાવો બહુને. રતિલાલ ને કઈ ઈ સમજાવી જોવે છે, જો એનાથી સમજી જાય તો વધારે સારું એમ. આ જાળી રાખો હાવ કરમાઈ ગયું. બેટા રતિલાલ, હા તું વહુની બાજુમાં બેસી અને વહુને સમજાવી જોજી ને. હજી એકવાર સમજાવું. હજી એક વખત સમજાવી જો. એના દાંત આવે તમને. બહુ વેળામાં બેસી જાવ ને. અરે ભાઈ, શા માટે મારી બાજુમાં આવીને બેસો છું? તમને કીધું કે આ વડ મારું સાસરું ને આ વડ મારો પિયર છે. મારે તે ભવે ભવનો ભરથાર માંગણા વાળા છે ભાઈ, માટે મારાથી દૂર રહો. એમ નહીં હે મમ્મી. હા બોલ. આમાં હું કઈ સિસ્ટમ આવી કે હું બેહું તે ફટતી ઊભા થઈ ગઈ. પણ તને સમજાવતા જ નથી આવડતું. તને પહેલાથી જ કીધું કે તું નિરાયતે સમજાય એને. પછી કેટલું સમજાવું? આમાં સમય પ્રમાણે અટાણે હા અટાણે થોડુંક ખાવ ઢીલું મૂકવું પડે, નકર નો હાલે આપણું એમ. નકર કાઈ ની ડખારીએ બેટા. આ બધું સમજવા જેવું. તારાથી સમજી જાય તો વધારે સારું એમ. તારે કઈ સહન કરવાનું નો રહીએ. પેલા જેવું નતું આમ પટારામ પાટું મારીને કેતા કે જા બીજી પૈણાવી દો. અટાણે તો આમાં બધું સમજવા જેવું હોય. આપણે એકમાંય ભેગું નથી થતું જોજી. એમ નહીં એકવાર સમજાવી જો. ભેગું થાય ભલ ન કર પછી વઈ જાવ દાહોદ બાજુ. આ બાપા હા તારીમાં ડોરા કાકા છે. કાઢે કાઢે ભાઈ. આમાં હું તો પારંગત થઈ ગયો. તારે મને કાઈ કેવા પણ જ નથી. એ બધું એમાં જોવા મળશે તને. તારે એને સમજાવાય જરાક ઘાયણા રાખીને સમજાય. નો સમજે તો હવે પછી કડકાઈ વાપરી જરાક. આ ટેબલે બેસતું જાય છે. એ હમી હાઈનું એમ જ છે. હે એક ટેબલ બેહેલું જ છે. હા હાલો હાલો તમે એનાથી નો સમજે તો આપણે ટ્રાય મારી, બીજું શું કરવું એમ. તમે જરાક શેઠાણી એને સમજાવો અને જરાક કડકાઈ થઈ ગયો. કાઈ વાંધો નહીં. નકર હવે રતિલાલ થી તો સમજે એમ છે જ નહીં. છેલ્લો રસ્તો આપણે બે ભેનું થઈને એને સમજાવીએ. હા જાઓ સમજાવો. અરે વહુ બેટા, તમે ચાલો અને વેરડામાં બેસી જાઓ. ખોટી જીદ ન કરો. અરે બેન, આ વડ મારું સાસરું છે અને આ વડ મારું પિયર છે બેન. આ વડને છોડીને હું ક્યાંય નહીં જાઉં બેન. આ તમારા મનના વિચારો દૂર કરી અને તમે વેરડામાં બેસી જાઓ. ખોટા બીજા વિચારો ન કરો હો બેટા. અરે બેન, 7 ભવ સુધી વાળા કુળને હું વરી ચૂકી છું. કારણ કે માંગણા વારો મારો ભવે ભવનો ભરથાર છે. માટે બેન તમે મનેથી દૂર રહો. એ માંગણા વાળાને ભૂલી અને તમે અમારા વેરડામાં બેસી જાઓ. જો નહીં બેસો તો અમને તમને પરાણે વેરડામાં બેસાડી અને લઈ જશે. આ વેરડામાં તો હું કદાપી નહીં બેસું. ચાલ બેન, આપણે બંને બહેનો હવે અને એને- પકડી અને વેરડામાં બેસાડી દઈ. ટેહડો જરાક આમ, ટેહડો. વાડા, આજ તારી પટવાની હાલત જો વાડા. પણ વડીલા તારી આવડા અરે રે તું પાંદી પાંદી પર જરે પણ કિયા હું જઈ જપાવું યા જા અરે રે મને ભડકા લાગ્યા ભૂતના વાડા. આજે તારી પદમાં તને પ્રેમથી પુકારે છે વાડા. 7 જન્મ સુધીના કોલ આપ્યા છે વાડા. આજે 1 વર્ષથી વેલે છૂટી જાશો ને વાડા. આજ તમારું મને મુખડું બતાવો વાલા. ઈ આ વેલેથી વછોટા રે
આ માયાથી ન હાયલા રે હિયા ભવમાં ભેડા ક્યારે થાય આ બાજુ જો પદ્મા તારી સામે ઊભો હોય છે માંગડો પદ્મા કદમા પદ્મા તારી સામે ઊભો હોય છે માંગડો પદ્મા આવ મારી પાસે આવ પદ્મા મારી પાસે આવ પદ્મા આ બેલડીઓ જોડીને અમે બજાવો માલતા બેલડીએ વાડા કીધો બુદ્ધિ મેરી રે આજે જાપે જાડું લાગી રે અગ્નિ ક્યાં જયો પાછી વળી જા પદ્મા નહીં વાડા 1200 ભૂતાવળની વચ્ચે રહું છું પદ્મા પ્રયત્ન ભડકા તારાથી સહન ન થાય પદ્મા થશે પાછી વાડા વળી જા પદ્મા પાછી વળી જા પદ્મા પાછી વળી જા પ્રેત તું જગતને મન છો વાડા મારે મન તો મારો ભવે ભવનો ભરતાર છો તારા પાઘડીના છોકરે મારા આંખા વાળી દઈશ વાડા એકવાર તારું મને મોઢું બતાવ વાડા પદ્મા ચોરીના 4 ફેરા ભરી માંગણે વચન પૂરું કર્યું છે પદ્મા આ જીવતા આવતા ભવે મળશું પદ્મા અધૂરા વળતા આવતા ભવે પૂરા કરશું પદ્મા આ પાટાનો બાંધનારો રે પીડા સુજાને પારકી અનાઈ પીડા વાડા લાગી કલેજાની માં આવું છું વાડા આજે હમ પરવિત્યું રે આવું છું વાડા આવી બરાએ પેલા વાડા એકવાર તારું મોઢું બતાવ આ તારા પાઘડીના જોગલે મારું આંખું વાળી દઈશ વાડા તારા પાઘડીના જોગે મારું આંખું વાળી દઉં વાડા આજે આયારું મેરા માણ રે બચા મેલા બેટમાં અને કુંજળીએ લીધી વિદેશની વાત આજે 8-9 માસે રે આવી બજાને ઓળખા નહીં વાડા. પાછી વળી જા પદ્મા આવું છું પાછી વાડા. વળી જા પદ્મા આ માયાડું મેરા માણ રે બદલા મેલા બેટમાં પાછી વળી જા પદ્મા અધૂરા વળતા આવતા ભવે પૂરા કરશું પદ્મા હું એક પ્રેત છું પદ્મા આ વાસનાથી ખંડપતિ દુનિયા પ્રેતના ભડકા તારાથી સહન નહીં થાય પદ્મા હશે વાડા પાછી વળી જા પદ્મા આ પંખી જાનો માડો રે આવી પરાડે ડાળીએ અને ભાઈ તમે કરો નહીં વાડા નહીં કલે હમણાં સૂરજ ઉગશે પાછી વળી જા પદ્મા આવું છું વાડા હા પદ્મા એકવાર તારું મોઢું બતાવ આજ તારા પાઘડીના જોગલે મારા આંખા વાળી દઉં વાડા મારા પાછી આંખા વળી જા વાળી દઉં. પદ્મા આજે વેલાના વૈશિટા રે આ માયાથી ન હાયલા રે આજે ભવે ભેળા ક્યારે થાય ભવે ભેળા ક્યારે થાય હવે ના પ્યારે થાય
વાર તારું મને મોઢું બતાવ વાડા. તારા પાગલીના છોગલે મારા આંખા વારી દઉં. સૂરજ દાદાની સાક્ષીએ તે મને વચન આપેલ છે વાડા કે પદ્મા 7 જન્મ સુધીના કોલ છે. હે માં આશાપુરા, આજ તારી દીકરીની લાજ રાખ માં, તું લાજ રાખ. હે દાદા સૂરજ, તન મન ને ધનથી જો માંગણાને વરી હોય ને તા ગોજારી વાવમાં હું આત્મહત્યા કરવા જાઉં છું બાપ. આત્મહત્યા કર્યા પછી મને પ્રેતમાં વાસ દેજે, આ વડને અંદર વાસ દેજે, કારણ કે પ્રેત યોનિમાં રહી મારા માંગણા સાથે મારા વચનો હું પૂરા કરું બાપ. માટે હે સુરજ દાદા, આજે હું આત્મહત્યા કરું છું. તારી દીકરીની લાજ રાખજે બાપ, લાજ રાખજે. થોભી જા પદ્મા, હા વાડા, થોભી જા પદ્મા. તારી સામે ઊભો હોય જ માંગડો પદ્મા. આહ! આસુ વાડા, કાળની કરંજ ખૂટે છે પદ્મા. સાની કરસ છે વાડા, જે હોય તે સત્ય કહો વાડા. સમય આવીએ જરૂર બતાવીશ પદ્મા. એ કણસ છો તો મારી સાથે તું છો પદ્મા. એ હા. કણસ છો તું જ મારી સાથે છો. માટે ચાલો પદ્મા, સામે રાજમહેલ ઊભા કરું અને નિરાંતે બેસી બે મીઠી વાતો કરીએ. રાત બહુ વીતી ગઈ લાગે છે, ભૂલા પડ્યા એવું લાગે છે આપણે. બરાબર છે ભાઈ. આ અઘોર જંગલની માલિકોર આ રાજમહેલ તો ક્યારેય જોયો નથી. તો ચાલો અવાજ આપું, જો કોઈ હશે તો જવાબ આપશે. દરબાર, ઓ દરબાર. રામ રામ ભાઈ. રામ રામ ભાઈ. રામ પધારો. રામ દરબાર. પધારો, ચાલો વાળું કરવા બેસો. અરે દરબાર, મારક ભૂલ્યા જેથી આશરો માંગીએ છીએ. કાંઈ વાંધો નહીં, ચાલો સાથે બેસીને ભોજન લઈ. ભલે દરબાર. અરે દરબાર, આજે અમે એક ટેક ચૂક્યા છીએ. શાની ટેક? બાદશાહની કચેરીમાં રાત્રે અમે પહેરો કરીએ છીએ અને દિવસનું બારવટું કરીએ છીએ. કાંઈ વાંધો નહીં ભાઈ. મધરાત્રિ વીતી ગઈ છે, બાદશાહના મહેલે પુગોતા સવાર પડે. નિરાંતે સુઈ જાઓ, સૌ સારાવાના થશે. ભલે દરબાર. ઘણી ખવા બાદશાહ ખાને ઘણી ખવા. સેવન ચાર સકીસા બાદ કલંદર ધમાધમ મસ્ત કલંદર અલી તમ અંદે અંદલ અલીતા પહેલા નંબર. યા માશાઅલ્લાહ, યા પરવરदिगार, या मोरे मौला रहम कर. अरे बेगम, हमारे झरोखे में से देखो तो सही, आज का चांद कितना सुहायमान लग रहा है. हाँ जाफना, आज का चांद आज तो कुछ अनोखा निकला है. अरे सेनापति, हमारे दुश्मन बहुत है, इसलिए हमारे महल के चारों तरफ कड़ी निगरानी रखी जाए. या अल्लाह, बेगम लगता है आज की रात मोहब्बत का तूफान लेके आई है. नहीं जाफना, वो कोई तूफान नहीं, वो तो मेरे भाई है सेजाजी वेजाजी. वो आपके साथ बैर रखे है, क्योंकि उसके बाहर गांव आपके पास है, इसलिए. अरे बेगम, बेर तो जैसा जी वेजा जी के दिल में है. आपके दिल में नहीं है? नहीं, बेर तो जैसा जी वेजा जी के दिल में है. नहीं, आपके दिल में नहीं है, क्योंकि रात को वो यहाँ बहुत पहरा देते हैं, आपके निगामी करते हैं. अरे बेगम, ऐसी बात है हाँ. तो आवाज लगाओ, जो पहरा दे रहे होगे तो अवश्य जवाब देंगे. अच्छा जापना, भाई सेजाजी वेजाजी જાગે છે બેન, સેજાજી વેજાજી જાગે છે. जागे से आफरीन, देखा आपने? आफरीन,
हमारे दुश्मन होकर हमारे दरबार में पैर रखते हुए आपको मौत का भय नहीं लग रहा? ભાઈ શાનો ભાઈ, અમે તો રાતના રખેવાળ, દિવસના બારવટિયા. हमारी हिफाजत मगर किस लिए? બેનના સુહાગ માટે. કારણ કે તમારા હજારો દુશ્મન છે. તમને છેતરીને કોઈ જો તમારી હત્યા કરે તો એનું આડ સેજાજી વેજાજી પર આવે. માટે રાતનો ચોકી પેરો કરી અને દિવસનું બારવટું. खुशामदीन, खुशामदीन, आपके जैसे बहादुर लुटेरे मैंने आज तक नहीं देखे, इसलिए हमारे सामने आ जाओ, हम तुम्हारे सारे गुनाह बख्श देंगे. આમાં દગો તો નહીં થાય ને? कसम है परवरदिगार की, कसम है परवरदिगार की, जो कहा है वो करके दिखाएंगे, इसलिए हमारे सामने आ जाओ. તો બાદશાહ, આના સમાધાન રાતના ન હોય, ધોળા દિવસે હોય. જો તમારી ઈચ્છા હોય તો સંદેશો મોકલાવો, માંગણા વાળાના ભૂત બદલે. बहुत अच्छे, आपका न्याय कल सुबह की कचहरी में हो गया. सेनापति, जैसा जी और वेजा जी को कल सुबह की हमारी पहली कचहरी में पेश किया जाए. मैं दुखियारी में मर जावा, हुक्म कियो बिरादर पे आवा, कोई नहीं मेरा तेरे सिवा दिल लावा. અરે ભાઈ જુઓ તો ખરા, સાંજે આપણે રાજમહેલમાં સૂતા હતા અને અત્યારે ઘેઘુર વડલા નીચે સૂતા છીએ અને સામેથી કોઈ સિપાહી આવતા હોય તેવું લાગે છે. હે એ છે કોઈ? બોલો, તમારે કોનું કામ છે? મારે જેસાજી ને વેજાજી હમણાં રહીએ. જેસાજી અને વેજાજી અમે જ છીએ. બોલો, તમે કોણ છો? હું સૌ બાદશાહનો સિપાઈ. અત્યારે આવવાનું કારણ? અત્યારે આવવાનું કારણ તમને બોલાવે છે. બોલાવા શા માટે? તમારું બારવટિયું પાર પડી ગયું છે. કાલે રાતે તમે હોકારો દીધો તો ને, એટલે બારવટિયું તમારું પાર પડ્યું છે. રાત પાછું તમને પાછું દેવાનું. ભલે, કાંઈ વાંધો નહીં, અમે આવી જશું. ઓહો.